નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અંકલેશ્વર દહેજના અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઘર આંગણે અદ્યતન સારવારની કેન્દ્ર સરકારની ભેટ. અંકલેશ્વરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આધુનિક હોસ્પિટલનું શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેય દ્વારા થયું લોકાર્પણ. વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં પણ અદ્યતન હોસ્પિટલ બાંધવાની જાહેરાત. કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં ભરૂચ જીએનએફસી ટાઉનશીપનું દેશની સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ તરીકે લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ટાઉનશીપના 10,000 ઉપરાંત પરિવારો બન્યા રોલ મોડેલ. શાકભાજી, ધોબી શોપ તથા ચાની લારી પણ કેશલેસ. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે લડતા શહીદ થયેલ અમદાવાદના સૈનિક પુત્ર ગોપાલસિંહ ભદૌરિયાની વીરતા પર ગુજરાત અનુભવે છે ગર્વ. શહીદનો પાર્થિવ દેહ અમદાવાદ આવી પહોંચતા સર્જાયા શોક મિશ્રિત ગૌરવના દ્રશ્યો. સીએમએ જાહેર કરી 4 લાખ રૂપિયાની સહાય. સુરત ખાતે એક ટેનામેન્ટના દાદરનો સ્લેબ તૂટી પડતા 3ના મોત. ગઈ રાત્રે સામૂહિક જમણવાર દરમિયાન બની હતી દુર્ઘટના. 23 જેટલા લોકોને ફાયર બ્રિગેડ તથા સ્થાનિકોએ બચાવી સારવાર માટે ખસેડ્યા હોસ્પિટલમાં. મહેસાણા નજીક ભાંડુ ગામે શ્રમ અને રોજગાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો મેગા જોબ ફેર. મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 5,000 નોકરી વાંચ્છુઓએ નોંધાવી છે ઉમેદવારી. 17 ફેબ્રુઆરી સુધી 11 સ્થળોએ થયું છે રાજ્યવ્યાપી રોજગાર મેળાનું આયોજન. ઉત્તરાખંડ વિધાનસભાની તમામ અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની 67 બેઠક માટે પ્રચાર પડઘમ થયા શાંત. પ્રધાનમંત્રીએ લખીમપુર ખીરીમાં રેલી સંબોધતા સપાના વિકાસના દાવાના ઉડાવ્યા લીરા. શેરડી ખેડૂતોને 14 દિવસમાં બાકી લેણાની ચૂકવણીનું વચન. પોતાના મનમાં રમતી વાત દેશવાસીઓને કહેવા માટે મદદરૂપ બનેલા આકાશવાણી અને તેના શ્રોતાગણને શુભેચ્છા પાઠવે છે પ્રધાનમંત્રી. વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આકાશવાણીના લોકપ્રિય કાર્યક્રમનો મધુર ભૂતકાળ વાગોળે છે ભારત. અને હૈદરાબાદ ખાતે રમાયેલ એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે ભારતનો 208 રને ભવ્ય વિજય. અશ્વિન અને જાડેજાની શાનદાર બોલિંગ સામે ટકી ન શક્યા બાંગ્લાદેશના બેટધરો. વિરાટ કોહલી મેન ઓફ ધી મેચ. સમાચાર વિગતવાર જોઈએ. ઉત્તરાખંડની તમામ ઉપરાંત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હેઠળ બીજા તબક્કાનું મતદાન જ્યાં 15મી ફેબ્રુઆરીએ થવાનું છે તેવી 67 બેઠક માટે પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા છે. 69 મહિલા સહિત કુલ 721 ઉમેદવારનું રાજકીય ભવિષ્ય જ્યાં દાવ પર લાગેલું છે તેવી 67 બેઠક કુલ 11 જિલ્લામાં ફેલાયેલી છે. રાજકીય વિશ્લેષકના અંદાજ મુજબ આ તબક્કાના મતદાનમાં ત્રિપાંખીયો જંગ લગભગ બધી બેઠક પર હોવાથી મત વિભાજન વડે જ કોઈ પક્ષ જીતવાનો. મતદાતાઓને આકર્ષવા માટે બધા જ રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી ભાજપ તરફથી તો કોંગ્રેસ અને સપા મોરચા વતી અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં અગ્રેસર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશના અલાપુર વિસ્તાર અને ઉત્તરાખંડના કર્ણપ્રયાગ વિસ્તારની ચૂંટણી ઉમેદવારોના મૃત્યુ થવાથી હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ બેઠકો પર ચૂંટણીની તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લખીમપુર ખીરીમાં ચૂંટણી જનસભાને સંબોધીને ઉત્તર પ્રદેશની કથળેલી કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અહીંની સરકાર જણાવે છે કે કામ બોલે છે પણ અહીં ન તો ડોક્ટર છે ન દવા તેમજ મહિલાઓ પણ ઘરની બહાર સુરક્ષિત નથી. પ્રધાનમંત્રીએ રેલી દરમિયાન જાહેરાત પણ કરી હતી કે પ્રદેશમાં ભાજપની સરકાર રચાતા 2 સપ્તાહમાં જ શેરડીના ખેડૂતોને બાકીની લેણીની રકમ ચૂકવાશે. न कोई डॉक्टर है, न कोई पेशेंट है, न कोई व्यवस्था है, फीता काट दिया. ये आपका काम बोल रहा है क्या? ये काम बोल रहा है क्या? अरे अखिलेश जी, आपका तो काम ये बोल रहा है कि उत्तर प्रदेश की माताएं बहनें गले में चेन डालने से डरती है कहीं घर के बाहर जाए कोई चेन छीन करके ले न जाए. ये आपका काम नहीं, आपकी पार्टी के दबांग लोगों के कारनामे बोलते हैं. आपकी पार्टी में गुंडागिर्दी करने वालों के पाप बोलते हैं.
તમિલનાડુમાં સત્તા માટેની રાજકીય ઉથલપાથલ આજે પણ યથાવત રહી હતી. એઆઈએડીએમકેના જનરલ સેક્રેટરી શશિકલા દ્વારા કથિત રીતે વિધાયકોને બંધક બનાવ્યા અંગે કાંચીપુરમ પોલીસ દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરાયું હતું. તો શશિકલાને તાત્કાલિક મુખ્યમંત્રીના શપથ લેવડાવવા અંગેની સુપ્રીમ કોર્ટમાં એક જનહિત યાચિકા પણ રજૂ કરવામાં આવી હતી. આ બાજુ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલને શશિકલા અને ઓ પનીરસેલ્વમને વિધાનસભા ગૃહમાં શક્તિ પરીક્ષણ કરાવવાની સલાહ આપી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટ આવતીકાલે શશિકલાની આવકથી વધુ સંપત્તિ મામલાની સુનાવણી હાથ ધરે એવી સંભાવના છે. અંકલેશ્વર ખાતેની ઔદ્યોગિક વસાહતમાં કામદાર વીમા યોજના હેઠળ કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અત્યાધુનિક હોસ્પિટલને ખુલ્લી મુકાઈ હતી. આ સાથે દેશની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ કાળા નાણાંને નાથવા ભરૂચ જીએનએફસીના પરિવારોએ કેશલેસ સિસ્ટમ અપનાવીને એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ ટાઉનશીપને કેશલેસ જાહેર કરાતા કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રીએ ટાઉનશીપના લોકોના પ્રયાસને બિરદાવ્યા હતા. અંકલેશ્વર દહેજ સહિતના ઔદ્યોગિક શ્રમિકોને ઘર આંગણે અદ્યતન સારવાર મળી રહે તે માટે અંકલેશ્વર ખાતેની ઔદ્યોગિક વસાહતમાં ઈએસઆઈસીની 100 પથારીવાળી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં હોસ્પિટલને ખુલ્લી મુકાઈ હતી. અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ થતા હવે અંકલેશ્વર વિસ્તારના 1 લાખ કામદારોને વધુ સારી આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. આ સાથે ₹1200 કરોડના ખર્ચે વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં પણ 300 પથારીની અત્યાધુનિક ઈએસઆઈસી હોસ્પિટલનું નિર્માણ કરાશે તેમ બંડારુ દત્તાત્રેયે જણાવ્યું હતું. राज्य सरकार में 9 हॉस्पिटल है, हमारे पास 3 हॉस्पिटल है और हम लोगों ने जैसे गुजरात के अंदर 10 लाख जो है आईपीएस है, 40 लाख परिवार को जो है हमारे वैद्य सेवाएं हम प्राप्त कर रहे हैं. 100 કરોડના ખર્ચે નિર્મિત આ હોસ્પિટલ ઓપરેશન થિયેટર સહિતની સુપર સ્પેશિયાલિટીની સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કામદારોના આરોગ્ય તેમજ તેમના પરિવારજનોની સુખાકારીની ચિંતાનું દાયિત્વ સરકારનું છે. ગુજરાતમાં પહેલી વખત આ અનઓર્ગેનાઇઝડ લેબરને મા અમૃતમ અને વાત્સલ્યના કાર્ડ સાથે જોડીને યુવિન કાર્ડ આપીને શ્રમિકો એ ખરા અર્થમાં સુરક્ષિત બને એ દ્રષ્ટિથી પ્રયત્ન કરી રહ્યા છે. તો આ સાથે ભરૂચ જીએનએફસી ટાઉનશીપને દેશની સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ તરીકે જાહેર કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટાઉનશીપના 10,000થી વધુ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. एक टाउनशिप है जिसमें कैशलेस ट्रांजैक्शन करके देश को हम कर सकते हैं. देश को देश आगे बढ़ रहा है और आगे बढ़ाएंगे. મહત્વનું છે કે આ ટાઉનશીપ ખાતે શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, ચાની લારી, શાળા કોલેજ, હોસ્પિટલ, સ્ટેડિયમ, ધોબી શોપ સહિત જીએનએફસી ખાતે અવરજવર કરતા માલવાહક ટ્રક અને ટેન્કરને પણ કેશલેસ ચૂકવણીની સુવિધા મળી છે. આ સિસ્ટમ અમારા માટે પણ નવી છે, પણ એ ખૂબ જ સારી છે. અમારી પાસે પૈસા નથી હોતા છતાં અમે મોબાઈલ હોય તો અમે કોઈ પણ ખરીદી કરી શકીએ છીએ. લગભગ છેલ્લા 2 મહિનામાં 1.5 લાખ ખેડૂતોએ લગભગ 18.5 લાખ થેલીઓ ખાતરની 61 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી છે અને એ પણ માત્ર કેશલેસ ટ્રાન્ઝેક્શન. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશલેસની વ્યવસ્થા સાથે સમગ્ર દેશમાં ઈમાનદારીનો ઉત્સવ અને પ્રામાણિકતાનો પર્વ ઉજવાય તે દિશામાં આહવાન કર્યું હતું. ગુજરાતની 180 કોલોની તો કરશે જ કે જેમાં રિલાયન્સ, જેમાં એસઆર, બિરલા, કેન્ટોનમેન્ટ, સરકારી મોટી મોટી કોલોનીઓ આ બધા તો કરશે જ, પણ સમગ્ર દેશને નવી દિશા આ જીએનએફસીના પરિવારોએ આપી છે. જીએનએફસી ટાઉનશીપના 10,000થી વધુ પરિવારોએ કેશલેસ સિસ્ટમને અપનાવીને ગુજરાત સહિત સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્યા છે. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ. કાશ્મીરમાં રવિવારે જે ઘરમાં એક બંધક સાથે આતંકવાદીઓ છુપાયા હતા એ ઘરમાં જવાની હિંમત કરનાર અને એમની સામે લડતા શહીદી વહોરનાર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાને સંપૂર્ણ સન્માન સાથે માદરે વતન અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એરફોર્સના ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર શહીદના પાર્થિવ દેહને લવાતા સમગ્ર વાતાવરણમાં ગર્વસભર લાગણી છવાઈ ગઈ છે.
માં ભૌમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા અમદાવાદના બાપુનગરમાં રહેતા ભદોરિયા પરિવારના પુત્ર ગોપાલસિંહના પાર્થિવ દેહને માતૃ વતન લાવવામાં આવ્યો હતો. વીરગતિ પામેલા ગોપાલસિંહના પાર્થિવ દેહને શહેરમાં લવાતા સમગ્ર વાતાવરણમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હવાઈ મથકે શહીદ ગોપાલસિંહના પરિવાર સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે શહેરીજનો પણ લાન્સ નાયક ગોપાલસિંહના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈની એક આંખમાં આંસુ તો બીજી આંખમાં ગૌરવની લાગણી હતી. આજના પ્રસંગે એમની આ બહાદુરી, એમની આ શહાદતને હું નતમસ્તકે વંદન કરું છું. રવિવારે ફૂલગામમાં એક ઘરમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ગોપાલસિંહ ભદોરિયા સહિત 2 જવાન શહીદ થયા હતા. મહત્વનું છે કે મુંબઈના તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં ગોપાલસિંહે આતંકવાદીઓને ઠાર મારવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને એક સૈનિકનો જીવ બચાવવા બદલ તેમને મેડલ અને સન્માનપત્ર પણ મળ્યા હતા. પાર્થિવ દેહને માદરે વતન લવાતા લાન્સ નાયક ગોપાલસિંહની સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આર્મી તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર અપાયા હતા. આ પ્રસંગે ગોપાલસિંહ ભદોરિયાના પિતાએ પુત્રની શહીદી પર રુદનસભર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. इस तरह से हमारा बच्चे ने यानी कि शहीद हुआ है, उसका दुख भी है और गर्व भी है. घर वालों को एक ही बात कहा करता था कि मैं देश के लिए हूँ और देश का ही बनकर रहूंगा और देश के लिए ही शहीद होऊंगा. જે ગુજરાતના કે ભારત દેશના મારા વીરો જવાનો શહીદ થયા છે એને હું પહેલા તો મારા ખરા દિલથી એક બેન તરીકે, એક માતા તરીકે, એક સ્ત્રી તરીકે એને નમસ્કાર કરું છું. તો ગુજરાત સરકારે શહીદ જવાન ગોપાલસિંહના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છેલ્લા 6 મહિનામાં ગુજરાતના શહીદ જવાનોને 2.5 લાખના બદલે 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદના દાખવીને આ શહીદ પરિવારને મદદ કરવા માટે 2.5 લાખ રૂપિયાના બદલે 4 લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો આ અગાઉ અપ્રતિમ હિંમત દાખવનાર ભદોરિયા અને રઘુવીર સિંહને શ્રીનગર ખાતે સેના દ્વારા પણ શહીદોચિત શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહીદ ગોપાલસિંહે નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો. પરિવારના 4 સભ્યો લશ્કરમાં હોવાથી તેઓએ પણ લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાનું નક્કી કર્યું. લશ્કરમાં રૂઆબબહેર જોડાયા અને મુંબઈ તાજ હોટલમાં આતંકવાદીઓ સામે બાથ પણ ભીડી, જેમાં તેમની બહાદુરી જોઈને મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયું હતું. અને હવે માતૃભૂમિ માટે શહીદી વહોરવાનું પ્રણ પણ લાન્સ નાયક ગોપાલસિંહ ભદોરિયાએ પૂરું કર્યું છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ શિયાણીનો અહેવાલ. મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત જોબ ફેરનું આયોજન શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરાયું હતું. આ મેગા જોબ ફેરમાં 5000થી વધુ ઉમેદવારો અને મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ સહિતની 73 નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં નવયુવાનોને રોજગારી મળે અને કુશળ માનવબળ ઊભું થાય તે માટે 250 તાલુકાઓમાં તાલીમી સંસ્થાઓ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવી છે. જોબ ફેરના નવતર અભિગમથી રોજગારી આપવામાં ગુજરાત છેલ્લા 13 વર્ષોથી મોખરે રહ્યું છે. આવતા ઉમેદવારોને અને રોજગાર વાંચુ લોકો માટે નોકરીની ઉત્તમ તક પૂરી પાડવા માટેનો સરકારશ્રીનો આ પ્રયત્ન બહુ જ સરાહનીય છે. જોબ ફેરની અંદર 16,000 નવયુવકોને રોજગારીની તક મળી. આજે બનાસકાંઠા, મહેસાણા અને પાટણનો જોબ ફેર ભાંડુ કોલેજની અંદર કરવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી જે એમઓયુ થયા છે અને બધી કંપનીઓ અલગ અલગ એમઓયુ કરે છે, એમ અહીંયા કોલેજ અંતર્ગત પણ એમઓયુ થયેલા છે. અને આ કોલેજમાં જે છોકરાઓ અહીંયા આવ્યા છે અને બહારથી જે 3 જિલ્લામાં આવેલા છે એ લોકો આજે જોબ પ્રાપ્ત કરીને અને આગામી દિવસોમાં ઇન્ટરવ્યુ આપીને જ્યારે પોતાની કૌશલ્યતા છે એ પ્રમાણે આગળ વધવાના છે.
સુરત ખાતેના ઉમરવાડા ટેનામેન્ટનો દાદરનો સ્લેબ અચાનક જ તૂટી પડતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 23થી વધુ લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનું છે કે ઉમરવાડા ટેનામેન્ટ D6 બ્લોકમાં આવેલા 32 ફ્લેટ ધારકો વચ્ચે ગઈકાલે રાત્રિના 10 કલાકના અરસામાં સામૂહિક જમણવાર ચાલતો હતો, ત્યારે જ ટેનામેન્ટના ઉપરના ભાગે જવા માટે બનાવવામાં આવેલા દાદરની ઉપરનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો સહિત ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્લેબની નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને કોંગ્રેસના કોર્પોરેટરની મદદથી બચાવીને સારવાર માટે લઈ જવાયા હતા. ટેનામેન્ટમાં રહેતા 20થી વધુ લોકોને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યા હતા. ट्रीटमेंट अभी किया है, उसमें से अप्रॉक्सीमेटली 12 लोगों को अभी ट्रीटमेंट करके रवाना किया है. बाकी है 9 लोग अभी ट्रीटमेंट अंतर्गत हॉस्पिटल में एडमिट किया है. अभी वो सर्जरी वगैरह कुछ एक्सरे वगैरह काम चल रहा है. વિશ્વ રેડિયો દિવસ તો દર વર્ષે ઉજવાય છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમની સફળતાનું શ્રેય આકાશવાણીને આપતા આજની ઉજવણી ખાસ બની છે. રેડિયોનું અસ્તિત્વ ખૂબ સક્રિય અને વાયબ્રન્ટ રાખવા તેમણે કરેલી અપીલ સાથે પ્રસ્તુત છે આકાશવાણી બનેલા રેડિયો પ્રસારણની સફર. યુનાઇટેડ નેશન્સની રેડિયો સેવા યુએન રેડિયોના સ્થાપના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના પ્રત્યાયનના અત્યાધુનિક સમયમાં પણ રેડિયો મનોરંજન અને માહિતીનું એક આગવું સાધન છે. ઇટાલીના વૈજ્ઞાનિક ગુગ્લિમો માર્કોનીએ 1894માં અવાજના પ્રત્યાયનની ટેલિગ્રાફી સિસ્ટમ વિકસાવી હતી, જેને આજે આપણે રેડિયો તરીકે ઓળખીએ છીએ. ભારતમાં રેડિયોનો પ્રારંભ 23 જુલાઈ 1927થી મુંબઈમાં થયો હતો. તત્કાલીન બ્રિટિશ વાઇસરોય લોર્ડ ઇર્વિને મુંબઈમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીનું ઉદ્ઘાટન કર્યું હતું. થોડા વર્ષો બાદ જેનું નામ બદલી ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. ચાલો સાંભળીએ એક ઐતિહાસિક રેડિયો સંબોધન. मेरे दुखी भाइयों और बहनों, मुझे कोई पता नहीं है कि सिवाय आपके मुझको कोई भी सुनता है या नहीं. ये अनुभव मेरी जिंदगी में मेरे लिए दूसरा है. 12 નવેમ્બર 1946ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી દેશને સંબોધન કર્યું હતું. ભારતની આ રેડિયો સેવાને 1956થી અધિકૃત રીતે આકાશવાણી નામ આપવામાં આવ્યું. આકાશવાણી સાંભળતા જ તેની આ સિગ્નેચર ટ્યુન મનમાં ગુંજવા લાગે છે. શરૂઆતથી જ ભારત સરકારે રેડિયો સેવાને માહિતી પ્રસારણની સેવા તરીકે જ મહત્વ આપેલું, પરંતુ સમય જતાં એમાં મનોરંજન અને વ્યાવસાયિક પાસાઓને ઉમેરી વિવિધ ભારતી નામે અલગ રેડિયો સેવા શરૂ કરવામાં આવી. વિવિધ ભારતીના છાયા ગીત, હવા મહેલ અને જયમાલા જેવા કાર્યક્રમોએ દશકાઓ સુધી લોકોનું મનોરંજન કર્યું છે. આજે રેડિયો ગામડા સુધી ફેલાયેલું માધ્યમ છે. ચાહે ખેતીના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય કે કોઈ આરોગ્યના પ્રશ્નો હોય, રેડિયો એક એવું માધ્યમ બન્યું છે જે સમાજના હરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે. પહેલાના જમાનામાં જેમ રેડિયો બહુ જ ઉપયોગી હતો એ રીતે મહિલાઓ માટે તો ઘણા કાર્યક્રમ આવતા, ભક્તિ સંગીત પણ સવારે આવતું, અમે સાંભળતા. રેડિયોને ઉજાગર કરવામાં આપણા વડાપ્રધાન મોદીજીનો પણ સાથ છે. એમણે મન કી બાત દ્વારા રેડિયોમાં જે રેડિયોને ઉજાગર કર્યો છે તે અવિસ્મરણીય છે. ગુજરાતમાં વડોદરાના મહારાજા ગાયકવાડે 1939માં પહેલું રેડિયો સ્ટેશન શરૂ કરાવેલું. ત્યારબાદ ઓલ ઇન્ડિયા રેડિયોની સેવા દેશભરમાં ફેલાઈ અને ગુજરાતમાં રાજકોટ, અમદાવાદમાં પણ આકાશવાણીના કેન્દ્રો શરૂ થયા અને વડોદરાનું કેન્દ્ર અમદાવાદમાં ભેળવી દેવામાં આવ્યું. આજે રેડિયોની ખાનગી FM ચેનલો ખૂબ જ લોકપ્રિય છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ થકી દેશને સંબોધન કરે છે, જે અત્યંત પોપ્યુલર છે. આજે રેડિયો દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિવાદન પાઠવતા લખ્યું છે કે હું રેડિયોના ચાહકો તેમજ રેડિયો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવું છું કે જેમણે આ માધ્યમને જીવંત રાખ્યું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ. સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ છૂટા પૈસાની હાલાકીને દૂર કરવા અને લોકોને કેશલેસ તરફ વાળવા નર્મદા જિલ્લાના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા સસ્તા અનાજની ખરીદી કરતા ગ્રાહકના આધાર કાર્ડ સામે તેમના બેંક એકાઉન્ટમાંથી સીધી નાણાંની કપાત કરાતા આધાર કાર્ડ જ હવે ડેબિટ કાર્ડ બન્યું છે. ગુજરાત સરકારે રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોમાં AETS સોફ્ટવેર દાખલ કર્યું છે, જેના થકી અનાજની ખરીદી સામે નેટ એમાઉન્ટ જ બેંક ખાતામાંથી કપાતા આ યોજનાને લોકોએ સારો પ્રતિસાદ
પ્રતિસાદ આપ્યો હતો. સસ્તા દરે અનાજ અને કેરોસીન મેળવતા મધ્યમ વર્ગ હવે આધાર નંબર રજૂ કર્યા બાદ અંગૂઠાની છાપ આપીને થતી સીધી ખરીદી સામે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યોજના લાગુ કરાતા ભ્રષ્ટાચાર અટકશે અને લોકો કેશલેસ તરફ વળતા પારદર્શિતા આવશે તેવો આશાવાદ પણ જિલ્લા મામલતદાર વિનોદ રાણાએ વ્યક્ત કર્યો હતો. અમને બહુ જ યોગ્ય લાગ્યું, અમારા માટે બહુ જ સારું છે. એનો અંગૂઠો લેવામાં આવે તેમાંથી જે પૈસા હોય છે તે ગ્રાહકના ખાતામાંથી ડાયરેક્ટ એના ખાતામાં કપાઈ જાય છે, એટલે એમાં કોઈ તકલીફ પડતી નથી. પૈસાની બી છૂટા પૈસાની બી તકલીફ ઓછી થઈ ગઈ છે. લોકોના રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર પ્રમાણસરનો જથ્થો તેઓને રોકડેથી નહીં પરંતુ AEPS યોજના હેઠળ આધાર કાર્ડ નંબર આપીને થંભ આપવાથી તેઓને મળી શકે છે, જેથી કેશની રોકડાની જરૂર પડતી નથી. ગુજરાત સરકાર દ્વારા અધ્યાપક સહાયકોને ફાજલ રક્ષણ, ફિક્સ પગારમાં વધારો તેમજ સેવાની શરતોમાં થયેલા સુધારાનો લાભ આપવામાં આવે તેવી રાજ્યપાલને રજૂઆત કરતું આવેદનપત્ર અધ્યાપક સહાયક મંડળના અધ્યાપકો દ્વારા સોંપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ગુજરાત સરકાર દ્વારા વંચિત રખાયેલા સહાયક અધ્યાપકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંગણી ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ટકોર પણ કરી હતી. અમારા મુખ્ય મુદ્દામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે તમામ ફિક્સ પગારદારોનો પગાર વધારો કરવામાં આવ્યો છે તો એમાંથી અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યો છે. આ અંગે અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ એનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. તો આ અંગે આજરોજ અમે તમામ અધ્યાપક સહાયક મંડળ દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી બીજી મુખ્ય માંગણીઓમાં એ છે કે સરકારશ્રીએ 1998 થી લઈને 2016 સુધીના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલ રક્ષણ આપવામાં આવ્યું છે, જ્યારે અધ્યાપક સહાયકોને આપવામાં આવ્યો નથી, જેના અંગે ટૂંક સમયમાં ઘણા બધા અધ્યાપક સહાયકો વર્કલોડને લીધે ફાજલ પડે એમ છે. તો અમે સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે ફાજલ રક્ષણનો ઠરાવ કરવામાં આવે અને જે તમામ ફિક્સ પગારદારોને જે લાભ આપવામાં આવ્યો તે લાભ અધ્યાપક સહાયકોને પણ આપવામાં આવે. સુરેન્દ્રનગરની સિયુશા મેડિકલ કોલેજ ખાતે ગુજરાત સરકારની મેડિકલ કાઉન્સિલ દ્વારા એક મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના અંદાજિત 200 જેટલા તબીબોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત તબીબોએ દર્દીઓને અપાતી સારવારમાં કેવી રીતે સુધાર લાવી શકાય તેમજ ગુજરાતમાં વધતા હાર્ટ એટેકના દર્દીઓના પ્રમાણને કેવી રીતે ઘટાડી શકાય એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર અનીશ ચંદારાણાએ તેલ, તમાકુ અને તાણના પ્રમાણને ઘટાડી હૃદયને સ્વસ્થ રાખવાની ટકોર કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય ઓરલ અને મેક્સિલોફેસિયસ સર્જન દિવસ નિમિત્તે જામનગરમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા એક બાઇક રેલી, સ્ટ્રીટ નાટક અને પત્રિકા વિતરિત કરવામાં આવી હતી. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી DKV સર્કલ પાસે પૂર્ણ થઈ હતી. હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ સમયે થતા ફાયદા વર્ણવતું નાટક પણ ભજવવામાં આવ્યું હતું અને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. ડોક્ટર નિશાંત શાહના જણાવ્યા પ્રમાણે દર વર્ષે 12 લાખથી વધારે લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટથી મૃત્યુ પામે છે, જેમાં યુવાનોનું પ્રમાણ વધુ હોય છે. ડ્રાઈવ કરીએ છીએ, બહુ બધા લોકો આપણે હેલ્મેટ વગર પહેરીએ છીએ, ડ્રાઈવ કરીએ છીએ તો એનાથી એક્સિડન્ટ થાય, અકસ્માત થાય તો મૃત્યુ થઈ જાય અથવા ગંભીર ઈજા થાય મોઢા અને મગજને. તો એને સેફટી માટે, એને બચાવવા માટે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. એ અમારું એક જનજાગૃત અભિયાન છે. સમાજ માટે સંદેશારૂપ બનવા સુરતના વરાછા ખાતે સતયુગ કાળની કબીર સમાજની વિધિ અનુસાર સંપૂર્ણ સાદાઈથી અને માત્ર 16 મિનિટમાં જ લગ્ન ગ્રંથિથી જોડાઈને એક યુગલે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને ખર્ચથી છુટકારો મેળવવાના ઉમદા આશય સાથે હરિયાણાના સતલોક આશ્રમ સાથે જોડાયેલા સંપ્રદાયના ઉમેશ પટેલ અને ઋષિતા પટેલે પોતાના લગ્ન બેન્ડ બાજા, ભોજન સમારંભ કે મંત્રોચ્ચાર વગર સંપન્ન કરીને સમાજના પ્રચલિત દેખાદેખી હેઠળના ખોટા ખર્ચ અને દહેજ પ્રથાને જાકારો આપ્યો હતો. નોંધનીય છે કે આ લગ્નમાં ઉપસ્થિત સૌ લોકોએ ઘરેથી જ ટિફિન લાવીને મોટી સંખ્યામાં સમર્થન પૂરું પાડ્યું હતું. નહીં કઈ દહેજ લેવાનું કે દેવાનું કે પછી કોઈ પણ વિધિ કરવાની એવું કશું બી કરવા નથી. જેમ સતયુગમાં થતા હતા એવી રીતે છે, શાસ્ત્ર અનુકૂળ છે. હું એક દીકરી તરીકે હું એવું જ કહેવા માંગુ છું કે દરેક સમાજની દીકરીએ આવી રીતે જ વિવાહ કરવા જોઈએ. સાદાઈથી આપણે પહેલા જે સતયુગમાં જે રીતે લગ્ન થતા હતા એ વિધિથી શાસ્ત્ર અનુસાર સંત રામપાલજી મહારાજે વિધિ આપી છે, એ પ્રમાણે અમે આ લગ્ન કર્યા છે, જેથી આ સમાજને એક મેસેજ જાય.
કેશલેસ ઇન્ડિયા બનવાની મુહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે, ત્યારે આ સાથે જ સમગ્ર દેશમાં ડિજીધન મેળા યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ડિજીધન મેળો યોજાયો હતો, જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. દેશભરમાં 100 જેટલા ડીજીધન મેળાનો કાર્યક્રમ ઘડાયો છે, ત્યારે દીવ ખાતે 50મો ડીજીધન મેળો યોજાયો હતો. સંઘ પ્રદેશના પ્રશાસકના સલાહકાર અને ડેવલપમેન્ટ કમિશનર જે.બી. સિંઘના વરદ હસ્તે આ ડીજીધન મેળાની રિબન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી પી.પી. ચૌધરીએ બપોરે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ચાંદની ચોપરા પણ ઉપસ્થિત રહી હતી. રાજ્યકક્ષાના મંત્રીએ દીવ કેશલેસ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. दीव हालांकि यहाँ पर 50,000 के आसपास की पॉपुलेशन है, लेकिन देश में दीव कैशलेस के मामले में अग्रणी रह सकता है. હૈદરાબાદ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી ભારતે બાંગ્લાદેશને 208 રનથી હરાવીને સતત 6ઠ્ઠી શ્રેણીમાં જીત મેળવી હતી. મહત્વનું છે કે ટીમ ઇન્ડિયાએ બીજા દાવમાં 4 વિકેટે 159 રને દાવ ડિક્લેર કરીને બાંગ્લાદેશને જીતવા માટે 459 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 459 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ બીજી ઇનિંગમાં 250 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત રેકોર્ડ બ્રેક સતત 14મી ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 204 રન, મુરલી વિજય 108 તેમજ રિદ્ધિમાન સહાયે 106 રન બનાવી નોંધપાત્ર ફાળો આપ્યો હતો. મેચમાં બેવડી સદી ફટકારનારા કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. તો મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.